ગઢપુરના રતનબા કરીને એક ડોહી હતા. રતિ બાબા કેવો મહિમા હો જોજો. રતનબા કરીને એક ડોહીમાં હતા. ડોહીમાં હવારમાં વેલા ઉઠી નાઈ ધોઈ પૂજા ને હાવ ગરીબ. 2 હાડલામાં એની જિંદગી પૂરી થઈ ગઈ હતી. 2 જ હાડલા, કઈ પૈસા જ ન ભરે. હવે રતનબા હવારમાં વેલા ઉઠી નાઈ ધોઈ પૂજા પાઠ કરી અને મહારાજ છે ને 9 સાડા 9 વાગે લક્ષ્મી વાડીએ જતા. હવારમાં બધી વિધિ કરી થોડીક વાર સભા સત્સંગ કરી લક્ષ્મી વાડીએ જતા. ઈ મહારાજ લક્ષ્મી વાડીએ જઈને કનુ બાપા ઈ પેલા રતનબા લાકડાનો ભારો લેતા આવે, વેચી નાખે, એનો હામેણો લઈ નવો, દાડી હામેણો લેવાનો નવો. ઈ હામેણો લઈને ગઢપુરના ડેલે આવે. મહારાજ જે ડેલામાંથી નીકળે ને ત્યાંથી માંડીને લક્ષ્મી વાડી સુધી રોજ વાડે. શું કરે? રોજ ક્યાંથી? ગઢપુર મંદિરથી લક્ષ્મી વાડી. મંદિરેથી લક્ષ્મી વાડી કોને જોઈ છે? માંગડી ઊંચી કરો, ઓનલાઈન આપણે જોયું ને. 1 કિલોમીટર થાય. કેટલું થાય? 1 કિલોમીટર તો ઓછામાં ઓછું મંદિરથી લક્ષ્મી વાડી. આ રતનબા ડોહીમાં નવો હામેણો લે, હામેણો લઈ અને રતનબા ડેલામાંથી મહારાજ બહાર નીકળે ને ત્યાંથી ચોખ્ખું કરે, લક્ષ્મી વાડી સુધી ચોખ્ખું કરે. મહારાજ રોજ ચોખ્ખું જોવે. મહારાજ નહીં ખબર કે રતન ડોહી છે ને વાડી નાખે છે. શું કરે છે? મહિમા હતો ને, પ્રેમ હતો. હવે એક દી વાળતા હતા, થોડુંક મોડું થઈ ગયું ને મહારાજ ને રતનબાનો ભેટો થઈ ગયો. શું થઈ ગયો? બાકી પછી સભામાં આવે પણ સભામાં પછી મહારાજ બોલાવે નહીં, બૈરાવને મર્યાદા રાખે. અને એક દિવસ 2 ભેગા થઈ ગયા. મહારાજે કીધું રાખો રાખો. અરે મહારાજ, મહારાજ સાષ્ટાંગ નમસ્કાર બજારની વચ્ચે કરવા માંડ્યા. મારો વાલીડો, મારો પ્રીતમ, મારો ભગવાન. રડવા માંડ્યા. મહારાજ તમે દર્શન આપ્યા, રોજ દર્શન થતા હતા છતાં. અને કહું ને, ભેગા રહીને મહિમા રાખો ને બહુ મોટી વાત છે. આગેથી તો મહિમા રહીએ જ. આગે આગા રહેતા હોય તો મહિમા રે, મહિને 2 મહિને મળતા હોય તો મહિમા રે. પણ રોજ મળવાનું હોય અને પાછો રોજ એવો મહિમા રાખો ને, એ બહુ મોટી વાત છે. તમે 5-5, 6-6 મહિને આપણે એકબીજા હરિભક્તો મળતા હોય તો સેજે પ્રેમ થાય ને. એ રતિ બાપા આવો આવો 6 મહિને મળ્યા, કનુ બાપા આવો આવો 6 મહિને મળ્યા, ભરતભાઈ. પણ રોજ મળવાનું થાય ને. આપણે 2 દિવસે 3 દિવસે સભા સત્સંગ ઉત્સવ સમય મળે. એ 2 દિવસે આવ્યા પછી ઈનો ઈ રહીને તો સમજી લેવાનું કે આપને ભગવાન ઓળખવામાં આવ્યા છે, ઓળખાણા નથી. ભગવાન ઓળખવા તો મારે કઠણ ને બધાને કઠણ. કારણ કે ભગવાન એમ કઈ ઓળખવામાં ન હોય, પણ એટલું આપણે સમજી શકીએ કે ભગવાન કઈક રાજી છે, જેને લઈને અંદરો અંદર હરિભક્તોમાં આત્મીયતા છે. શું છે? પ્રેમ છે. આ તો સભામાં હેત હોય અને બહાર નીકળ્યા પછી પાછો હેત વયો જતો હોય તો એને આત્મીયતા ન કહેવાય. મહારાજે કીધું અમારા હરિભક્તોએ તો આત્મીયતા રાખો, પ્રેમ રાખો, આદર ભાવ રાખો. હું રાખો? આપણે જો અત્યારે ભગવાનને 12 વાગે આરતી કરી અને પોઢાડશું, પછી બધા જો નાના મોટા બધા આપણે એકબીજાને પગે લાગીએ કે ન લાગીએ? હે? રતિ બાપા છે તો પરેશભાઈ એનો આ જીવાણી એનો હગા થાય ને, ભત્રીજા તો એને પગે તો લાગવું પડે કે આમ વાંકા વળીએ ને આપણે. જય સ્વામિનારાયણ. કનુ બાપા છે તો એ બીજાને વાંકા લાગે, ભરતભાઈ છે તો એ પાછા રતિ બાપાને પગે લાગે, એકબીજાને જય સ્વામિનારાયણ કરે. કારણ કે બધામાં ભગવાન બિરાજમાન છે, આત્મા ઈ પરમાત્મા છે. આપણે અહીંયા પરમાત્માને લેવા આવ્યા છે. મહારાજે કીધું જીવને વિશે હું વ્યાપીને રહ્યો છું. એવા ગુણે કરી મહારાજે કીધું અમારા હરિભક્તો અરે આત્મીયતા રાખવી, પ્રેમ રાખો, હેત રાખો. શું રાખો? સુરજબા રતનબા કે મારો વાલીડો, મારો ભગવાન. મહારાજ કે રતન ડોહી હવે ઉંમર થઈ ગઈ, હવે બહુ વાળતા નહીં કે અહીં તો કચરો આવતો હોય તો કે નહીં મહારાજ, જ્યાં સુધી શરીર હાલે, ઉંમર હાલે ત્યાં સુધી. એમાં રતનબા ઈ દિવસે જેથી મળ્યા ને એ દિવસે મહારાજ હાટું કંટોલા લઈ આવ્યા હતા. શું લઈ આવ્યા હતા? એટલે ભગવાનને સભામાં ધરવા હાટું. તો એને યાદ આવી ગયું રતનભાઈ ઓલો હાડલાનો છેડો ને એમાં કંટોલા વીટીને રાખ્યા. એ કે મહારાજ આજ મળ્યા છો તો એક વસ્તુ દાન કરવી છે. મહારાજ કે હું? તો કે મહારાજ થોડા ખબરમાં પૈસા વધ્યા નથી, કંટોલા લીધા છે, તો તમે કંટોલા સ્વીકારશો? મહારાજ કે સ્વીકારવું જ નહીં. કે તો મહારાજ તમને આપું? ઈ કે મહારાજ કે પણ હું કેમાં લઈ? કે મહારાજ તો રાજાધીરાજ થઈને જતા હતા. રતનભાઈ કે મહારાજ ઈ વાત સાચી. મહારાજ કે રાખો, ઉભા રહ્યો. મહારાજે પોતાનો ખેસ હતો ને ઈ કાઢ્યો. ખેસ કાઢીને મહારાજે આમ ખેસમાં આમ જાણે કેમ આપણે આમ ભિક્ષુક વૃત્તિ કહેવાય એવી રીતે મહારાજ કે આમાં નાખી દો. કે તમારો ભાવ છે ને
કંટોલા નાખ્યા. મહારાજે જેમ રતનભાઈ હાડલામાં કર્યો હતો ને એમ મહારાજે ખેસમાં કરી એ કે રતનભાઈ જો રેડી ને હવે કોઈ પડે નહીં. રતનભાઈ કીધું મારા વાલીડા જમજો. એ કે શું કીધું? મારા વાલીડા આ કંટોલા જમજો. એ કે પ્રાર્થના. હવે આ રતનભાઈએ કંટોલા દીધા. મહારાજને કે રતનભાઈ શું કીધું ખબર છે? મારા વાલીડા ખાજો. મહારાજ શું બોલ્યા ખબર? આ ધાઈજે. શું કીધું? આ ધાઈજે. મહારાજ બોલે ફરે. મહારાજ લક્ષ્મીવાડીએ ગયા. આવ્યા એટલે એક નિયમ હતો કાયમી. મહારાજને પૂછે, જસુબા લાડુબા મોટીબા હોય ને એ પૂછે કે મારા થાળમાં આજે હું જમશો? એટલે મહારાજ પછી કે એટલે લાડુબા જસુબા આવ્યા. મહારાજે કીધું મારા થાળમાં હું જમશો? મહારાજ કે શેના શાક બનાવી શકશો તમે? શું કીધું? તો કે મહારાજ દૂધીનો થાળ જમવો. મહારાજ કે નય. દાળ ખાવી? તો કે નય. ગલકું ખાવું? તો કે નય. બટેટું ખાવું? તો કે નય. રીંગણું ખાવું? તો કે નય. મહારાજ કે હજી નામ દો. આજ અમારે આવું કઈ ખાવાનું મન નથી. મહારાજ પાણીવાળા મગ ખાવા, મગની દાળ ખાવી, અડદની દાળ ખાવી, તુરની દાળ ખાવી, કઈ ખાવી બોલો? મહારાજ કે આમાંથી ખાવાનું. આજ મહારાજ કે નવું ખાવાનું મન થયું છે. તો કે મહારાજ કોઠા રૂમમાં જેટલું શાક છે ને ગઢડામાં જેટલું મળે ને એ બધાના નામ દીધા. અમુક શાક તો અહીંયા છે નહીં પણ ગામમાં મળે ને એના નામે દઈ દીધા કે કદાચ તમે. મહારાજ કે નહીં આ શાક નથી ખાવું. તો મહારાજ ખાવું કે મહારાજ કે મારે કંટોલાનું શાક ખાવું. શું ખાવું? અરે મહારાજ કંટોલા તો અહીંયા ગઢડામાં નથી અને કોઠા રૂમમાં નથી. મહારાજ કે કંટોલા મારી પાસે છે. અને મહારાજે ખેસમાંથી કંટોલા. અરે મહારાજ તમે ક્યાંથી? તો પેલી રતન ડોહી નથી એ ક્યાંકથી કંટોલા લઈ આવી ને એમ કીધું કે આજ જમજો. આજ મને એમ થયું કે કંટોલાનો થાળ જમું. અરે મહારાજ રતન ડોહી દઈ ગઈ? તો કે હા રતન ડોહી દઈ ગઈ. એ કે એ તો એ ટેલ આવી. મહારાજ કે તો બોલાવો. રતન ડોહી આવી. રતન ડોહીને કીધું જો મહારાજ કે જસુબા લાડુબાને કંટોલા દઈ દીધા છે, થાળ એનો જ જમવાનું શું? તો કે હા મારા વાલીડા સારું કર્યું બસ મારો થાળ તમે જમે. અને સાંભળો આજથી વાળવાનું બંધ. મહારાજે શું કીધું? આજથી વાળવાનું બંધ. હવે તમારી ઉંમર થઈ ગઈ છે, લાકડા લેવા જવાનું બંધ, કમાવાનું બંધ. રતન ડોહી કે તો આનું શું કરવું? તો કે તમે અમને કંટોલા ખવડાવ્યા હોય તો હવે તમને અમે નહીં ખવડાવીએ. અરે મહારાજ પણ તો કેટલા વર્ષ જીવી? મહારાજ કે કાંઈ ઝાઝુ વર્ષ જીવવાની નથી. આજથી ગણી લે તારે 180 દી એટલે 6 મહિના સુધી જીવવાનું છે. જસુબા લાડુબા કે એની સેવા કર્યા રાખજે. અને આજથી માંડીને 6 મહિના પૂરા થઈ જાય હું અહીંયા આવીશું ને અક્ષરધામમાંથી તને આવી અને તને હું અક્ષરધામ આપી દે, કારણ કે તે મને કંટોલા ખવડાવ્યા છે.